तो शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિબીરી, રૂપરૂબરૂ, શ્રુખરૂ, હોહરૂ, ભસ, ધન જન ધીસ, નિજ વિજય વિસતુર। એમાંથી છેલ્લે આપણે અંતિમ ધાતુ જોઈ રહ્યા છે વિષ્ણુ ધાતુ। ઉભયપદી ધાતુ છે। એમાં આપણે પરસ્મય પદ સાર્વધાતુક તિંગ પ્રત્યયો સાર્થક કરી રહ્યા છીએ। વર્તમાન લટ જોઈ ગયા અને હવે બીજો લકાર લઈશું, અનદ્યત અને લંગ। યસ્તન ભૂતકાળ, ગઈ કાલ, 24 કલાક। આજે આપણી પાસે ભાવિનભાઈ પાઠક દેખાઈ રહ્યા છે। ભાવિનભાઈ જરા બને તો વિડીયો ઓન, આપનો સહેજ પરિચય હું આપી દઉં અમારા। હા, ભાવિનભાઈ છે, અમદાવાદથી છે, સ્વાગત કરીએ છીએ। અને એ પણ આજથી એ અઠવાડિયામાં 2 લેક્ચર લેશે। એમણે પણ સંધિ, સમાસ અને છંદ આ વિષય ઉપર 20 લેક્ચર કદાચ મારા ખ્યાલ મુજબ ભાવિનભાઈ। હા, તો એમણે આજથી શરૂઆત કરી છે, એટલે હું એમાં અત્યારે હતો। એમણે 9 થી 10નો ટાઈમ હતો, એટલે આપણે 9:30થી કર્યો છે। તો ભાવિનભાઈનું સ્વાગત કરીએ છીએ। સંસ્કૃત ભારતીમાં ઘણીવાર સાથે રહ્યા છીએ જોડે। અને આ મેં 245-46મું લેક્ચર હશે। શરૂઆત મેં કરી હતી વર્ણોથી જ કરી હતી, અને વર્ણોથી પછી પહેલાં આપણી વર્ણમાતૃકા એટલે કે આપણો ગુજરાતી કક્કો, અને પછી મહેસૂર સૂત્ર પ્રમાણે એટલે કે સંસ્કૃત કક્કો, અને એમાં પછી પ્રત્યાહારો, પછી ઉચ્ચારણ, અને એમ કરતાં કરતાં ઈતકરણનું પહેલું પ્રકરણ, પછી સત્વાદી 4 વિધિ, અને પછી સાર્વધાતુક તિંગ પ્રત્યય, જેમાં 4 લકાર, પહેલો પ્રથમ ભાગ યાની લટ, લંગ, લોટ અને વિધિલિંગ। એમાંથી ભવાદી ગણમાં એટલે કે પહેલા ગણમાં વિશેષ ધાતુઓ છે પ્રત્યયોને ઓળખ્યા પછી, અને એ વિશેષ ધાતુઓની ચર્ચા કરતા પછી સનાદિ પ્રત્યય આવતા, સન પ્રત્યય આવતા પછી દ્વિત્વાભ્યાસ, અને એમાં ત્રીજો ગણ આખો જે 24 ધાતુઓ છે એમાં અમે પ્રવેશ કરી લીધો, કે જેથી દ્વિત્વાભ્યાસ કાર્ય શું છે એનો થોડો ખ્યાલ આવે। અને એમ કરતાં 24 ધાતુઓનો 24મો અંતિમ ધાતુ અત્યારે ચાલી રહ્યો છે। તો આ રીતે સહેજ ભાવિનભાઈના માટે મેં બતાવી દીધું। શરૂઆત કરતાં પહેલાં લંગ લકાર, યસ્તન ભૂતકાળ, પરસ્મય પદના પ્રત્યયોને જાણી લઈએ। અલકા? હા સર। લંગ લકાર, પ્રત્યયો, પરસ્મય પદ યાદ કરી લઈએ। હા, કાળનો પ્રત્યય છે તી, પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। તમા રહેલા એની તચ્ચ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે બચશે હલંત। અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, એમાં તસ થસ તમી પામ તાન તન તામહ સૂત્રથી તસની જગ્યાએ તામ થશે। ત્યાર પછી અન્ય પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જી, જેનું સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી ચુસ થશે। ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ થશે। સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે। સજુ રોહુ સૂત્રથી ઋત્વ થશે। ઉપદેશે અજનું નાસિક સૂત્રથી રમા રહેલા ઉની ઈત સંજ્ઞા થશે, એટલે ર બચશે। અને ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઓહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને સમા રહેલા એની ઇતશ્ચ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે બચશે હલંત સ। ત્યાર પછી મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ। થસમાં તસ થસ તમી પામ તાન તન તામહ સૂત્રથી થસની જગ્યાએ તમ થશે। અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે હ, તેમાં પણ તસ થસ તમી પામ તાન તન તામહ સૂત્રથી થની જગ્યાએ ત થશે।
ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપ મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાંતન તામહ સૂત્રથી મીપની જગ્યાએ અમ થશે. ત્યાર પછી ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ છે તે બંનેમાં નિત્યમ ઈતઃ સૂત્રથી સનિત સંજ્ઞા થશે એટલે વ અને મ પ્રત્યય બનશે. આમ અન્ય પુરુષ એક વચનમાં ત તામ ઉહુ, મધ્યમ પુરુષમાં સ તમ ત અને ઉત્તમ પુરુષમાં અમ વ મ એમ પ્રત્યયો બનશે. બરાબર છે. અને કોમન આગળ લંગ લકાર હોવાને કારણે એક સૂત્ર હજી લંગ લુંગ રૂંગ સ્વડુદાત સૂત્રથી અટ આવશે બધામાં. બરાબર છે. તો આ રીતે આપણી પાસે પ્રત્યયો જે છે તે પ્રત્યયો રહેશે લંગ લકાર પરસ્મય પદમાં. દરેક નવે નવમાં લુંગ લંગ લુંગ શરૂદાતથી આઠનો આગમ અડાગમ જેને કહીશું. આગળ અચ હોય તો આડાગમ આડ જાતિના. તો અહીંયા તીપનો તહલંત તશ તામ ઝીમાં ઉહુ. સિપમાં શહલંત દંત્ય. થસમાં તમ થમાં ત. મીપમાં અમ, વશમાં વ અને મશમાં મ. આ આપણા પ્રત્યયો હતા. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે આપણી પાસે વિશ્લુ ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં વી નીચે અનુદાત્ત છે. મૂર્ધન્ય સ, શ્લુ ઉપર ચંદ્રબિંદી અને સ્વરિતનું ચિહ્ન બરાબર. વિશ્લુ વ્યાપવું, ફેલાવવું આવો અર્થ આપણે લીધો હતો. કર્માભાઈ. धातु से विश्लो उपदेश से अच अनुनासिक इत ये सूत्र थी अनुनासिक लृणोलोप तस्य लोप अदर्शनम लोप એટલે વિશ. કર્તરી સ જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે વિશ. હલાદિ હિ શેષ એ સૂત્રથી એક હળનો લોપ એટલે વિવિશ. નીચામ ત્રયાનામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ ઈકારનો ગુણ એટલે બેવિશ. પ્રત્યક્ષેતિ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને ઉત્તચ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત પ્રત્યય બનશે. અને રૂપ છે બેવિશ. તો એ સૂત્રથી આગળ હજી આપણી પાસે હા આ જે પિત્ત છે, પિત્ત હા હા ઓકે સર. હલાદી પિત્ત હોવાને કારણે ઉગંત લઘુ ઉપદેશ છે એ સૂત્રથી ઉપદામાં રહેલા હસ્વ ઈકારનો ગુણ એટલે વેશ. હવે અહીંયા એક ઘટના બની રહી છે. આ જે ત જે છે એને આપણે અપૃક્ત કહીશું. હા બરાબર છે. એના પહેલા લુંગ લંગ વંશદુદત્ત એ સૂત્રથી અટનો આગમ હલંત્યમ સૂત્રથી ટનો લોપ આદ્યંત ટકીત એ સૂત્રથી ટનો લોપ થતા અ એ આગળ વધશે એટલે અવેવેશ. હવે અહીંયા થશે ત જે છે એ અપૃક્ત અપૃક્ત એકાલ પ્રત્યય હલ્યાભ્યો દીર્ઘાત દીર્ઘાપ સુતિષ્ઠ હલ થી લોપ થઈ જશે. તનો લોપ બરાબર છે. પણ પાછળ
શ છે, મૂર્ધન્ય સકાર સ છે, બરાબર છે. તો બે રૂપ બનશે. એક છે જલામ જસો અંતે, જલ વર્ણ, જલ વર્ણનો અંતે હોય ત્યારે જસ્ત્વ થઈ જશે, એટલે કે ત્રીજો થઈ જશે. પણ કોનો છે એ આપણે જોવું પડશે. ફરી પાછો વા અવસાનેથી પાછો ધાતુ ક થઈ જશે, એટલે કે બની જશે અ વે વેટ બનશે અને હવે વેડ બનશે. આવા બે રૂપ બનશે. સહ સહ હમ હવે વેટ અને હવે વેડ હમ તે ગઈકાલે ફેલાવતો હતો. બરાબર છે. અલ્કાસા અન્ય પુરુષની જગ્યાએ આપણે પ્રથમ પુરુષનો પ્રયોગ કરીશું. દ્વિવચનમાં આવી જઈએ. અતીત ધાતુ છે વિશ્લુ. ઉદ્દેશ્યજનોનાસિક ઈથી અચની સંજ્ઞા થશે. વિશ રહેશે. વીસ કર્તરી શબ્દ. કતરી સપ વિકરણ લાગશે. જો તદી સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી જીતો થશે. હાલાકી શીર્ષક અભ્યાસમાં એક ખંડનો લોપ થશે. અને નિજામ ત્રણાયામ ધાતુ ગુણ સ્લોથી વેવીસ થશે. અને પ્રત્યય છે ટીપ તસ તસ તસ્થસ્થ મિપામ તાંતન તામહાથી તસનો તામ થશે. હમ. સર આમાં પેલું યુઝ કરવાનું હોય સ્ટો. હા, અપિત છે. તામ એ હમ. સ્ટુનાસ્ટુહુ થી સ્ટુનાસ્ટુહોથી આગળ જે છે વેવીસ આગળ છે, અને હજી આગળ લઈએ તો લિંગણ સણુદાત્યાથી અટનો આગમ થશે. એટલે હલંત્યમથી સંજ્ઞા થશે. હમ, એટલે ત્રણનો ટ થઈ જવાય. તનો ટ ટ સ્તોહો તો સ્ટુનાસ્ટુહુ. કારણ કે સ્ટુનાસ્ટુહોથી હમ, જસ એટલે બદલાવ આવશે ત વર્ગ. નહીં હા બરાબર છે. તો જોડી લેવાનું. થઈ જશે તો તવ અવિવિષ્ટામ વિષ્ટામ. તમે બે ફેલાવતા હતા. ફેલાતા હતા. હમ, ફેલાવતા હતા. સકર્મક છે. હલકા ધાતુ છે વિશ ધાતુ છે વિષ્ણુ. રૂની ઉપદેશ અજનો નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે બચશે વિષ. કર્તરી શબ્દ જુહત્યાદિ બેહસ્તુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, એટલે વિષ. હલાદિ શેષ સૂત્રથી શનિ સંજ્ઞા થશે, એટલે વિષ થશે. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી વેવિષ થશે. કાળનો પ્રત્યય છે જી. ચીજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીની જગ્યાએ જુસ થશે. ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા થશે, એટલે ઉસ થશે. સસદિશ રૂહુ સૂત્રથી શની જગ્યાએ ઋત્વ થશે. ઉપદેશ અજનુનાસિક સૂત્રથી રમ રહેલાઓની સંજ્ઞા થશે. અને ખરો વસાણયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે, એટલે ઉહુ બની જશે. ભૂતકાળ હોવાથી લુંગ લંગ લુંગ સ્વરૂપદાત સૂત્રથી અટનું આગમ થશે. તને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને અધ્યંતો ટકિતો સૂત્રથી આગળ બેસશે. ઉને સાથે જોડી દેતા પ્રત્યય બની જશે અવેવિશુહુ. તે અવેવિશુહુ. તે બધા ગઈકાલે ફેલાતા હતા. મધ્યમ પુરુષમાં આવી જઈએ. મેડમ
થતું છે વિષ્લુ. મને કહ્યું હા, વિષ્ણુ ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અનુનાસિક ઈથી લૂની સંજ્ઞા થશે એટલે વીસ રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જો અત્યાધિક સ્લવ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ વિત્વ થશે એટલે 20 હલાદી શેષ સૂત્રથી 20 નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી 22 પ્રત્યય છે સિપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સી રહેશે. અને ઇતશ્ચ સૂત્રથી નો લોપ થશે એટલે હલંત સ રહેશે. અને આદેશ પ્રત્યય સૂત્રથી અંત્ય સનુમૂર્ત્યન્ય થશે. ગાડી છટકી. આ જે સ છે એ અપૃક્ત થઈ જશે. હલ્યા દીર્ઘાત હાલ્યામ થયો દીર્ઘાત સુતિસ્ય પ્રથમથી સનલોપ થઈ જશે. આગળ અટનો આગમ લુંગ લંગ લુંગ લંગ લુંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અને પછી જોડી દેવાનું સેમ આગળ પ્રથમ પુરુષ એક વચનમાં થયા હતા એવા જ રૂપ આમપ થશે. સલામ જશો અંતે અને વાવસાને યાની સલામ જશો અંતેથી અવિવિસ. એકવાર સાથે હજી એક છે આ પિત્ત છે. ઉગંત લઘુપદસ્ય ઉગંત લઘુપદસ્ય સ સૂત્રથી 22 બની જશે અવેવેડ અને અવેવેટ. ત્વમ અવેવેટ અવેવેટ. તું ગઈકાલે ફેલાવતો હતો. વર્ષા હા સર. ધાતુ છે વિષ્ણુ ઉપદેશે અજનુનાસિક થી લૂની ઈજ સંજ્ઞા થશે. વિષ રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20 પૂર્વ અભ્યાસે અહીંયા શ્લોવથી શનો લોપ થશે એટલે 20 બનશે. અને નિજામ ત્રયાણામ ગુણો સૂત્રથી 22 બનશે. પછી પ્રત્યય છે તસ્મા તસ્તસ તમીપામ તાન તન તામ સૂત્રથી તમ. અલાદી અપિત આગળ છે 22 છે અને હજી આગળ લુંગલંગ 22 અને લુઅંગ લંગ આદ્યંતો થી ટપીતો અટનો આગમ થશે. આગળ ટની જશે. હલંતિમ સૂત્રથી સંજ્ઞા 22 અને ત એ જે હલાદી છે, અપિત છે એટલે સર અહીંયા પુગન ત છે ના પુગન લઘુપદસ્ય આવશે નહીં. કેમ તો કે હા અપિત છે પણ પાછળ ત જે છે અપિત અને આગળ સ છે. સ્તોહો સ્તુનાસ્તુહુ માસ્તો અનુવૃત્તિ પણ સ્તુનાસ્તુહુ થી શું થઈ જશે? તનો ટ થઈ જશે. પરિણામે તનો બની જશે ટમ યુઆમ અવેવિષ્ટમ. હવે વિષ્ટમ. તમે બે ગઈકાલે ફેલાવતા હતા. પેલા હતા. બહુવચન કરવાભાઈ. धातु से विष्णु उपदेशे अच अनुनासिक इत એ સૂત્રથી અનુનાસિક લૃણનો તસ્ય લોપ અદર્શનો લોપ એટલે 20 અને કર્તરી સ જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ નિશ્રવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે 20 હલાદિ હિ શેષ એ સૂત્રથી એક હળનો લોપ એટલે 20 નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી
પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ વિકારનો ગુણ એટલે 22. પ્રત્યય થ તસ તસ્ત નિપામ તાંતન તામહ એ સૂત્રથી થનો ત અને લુંગ લંગ વંગ શબ્દાત એ સૂત્રથી અર્થનો આગમ. આદ્યંતો હલંત્યમ સૂત્રથી ટનો લોપ તસ્ય લોપ દર્શન લોપ અને આદ્યંતો ટકીતો એ સૂત્રથી ટ એ આગળ વિસ્તાર અવિવિશ. હવે સ્તોહો સ્ટુના સ્ટુહુ એ સૂત્રથી તનો ટ જોડતા અવિવિષ્ટ યુયમ યુયમ અવિવિષ્ટ તે બધા ગઈકાલે ફેલાવતા હતા. હમ અતીત ઉત્તમ પુરુષ એક વચન. દ્વેષજનુનાસિક ઈથી અનુનાસિક અચની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિગ્રહણ લાગશે. જુહતાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. સ્લૌથી દ્વિતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં લેખનનો લોપ થશે. અને નિજામ ત્રણામ ગુણ સ્લૌથી વિવિધ થશે. અને પ્રત્યય છે મીપ તસ્થસ્થ મીપામ તાંતન તામહથી સોરી થી થશે. ડાયરેક્ટ જ જોડી દેવાનું છે. હા, અહીંયા નિષેધ થશે કારણ કે નિષેધ, અજાદી છે તો અપિત. પિત છે, અપિત. બરાબર, અતિદેશથી પણ અજાદી છે એટલે ડાયરેક્ટ અહમ અહમ અવેવિસમ અવે આવતો રહે ક્ષમા અવેવિસમ ગઈકાલે ફેલાવતો ખેલાતા હતો હતું. ફેલાવતો હતો. હલકા હા સર. ધાતુ છે વિષ્ણુ. લૂની ઉપદેશ અજરુનાસિક ઈત સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે 20. કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય હસલું સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20. હલાદિશેષ સૂત્રથી શનિ સંજ્ઞા થશે એટલે 22. નિજમ ત્રયાણમ ગુણ સ્લવ સૂત્રથી 22 થશે. સર બંને પ્રત્યય લઈ લેવાના છે. હા બસ બસ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનિત સંજ્ઞા થશે એટલે વ અને મ પ્રત્યય બનશે. અને અલાદી અપિત હોવાથી સીધા જોડી દેવાનું. સીધા જોડી દેવાનું થશે અને ભૂતકાળ હોવાથી લુંગ લંગ લુંગ છોડું દાતા સૂત્રથી અટનો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદ્યંત ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે આવામ અવેવિશ્વ અને વયમ અવેવિશ્વ. અમે બે ગઈકાલે ફેલાતા હતા. અમે બધા ગઈકાલે ફેલાતા હતા. તો રૂપ થઈ ગયા સહ હવે વેટ અને ડ. તૌ હવે વિષ્ટામ હવે વિષ્ટામ તૌ તે હવે વિશુઃ ત્વમ સેમ ઉપર હવે વેટ અને ડા ચલામ જશો અંતે વાવશો યુ આમ હવે વિષ્ટમ યુ યમ હવે વિષ્ટ અહમ હવે વિષમ હવે વિષમ આવામ હવે વિશ્વ
હવે વિશ્વ વયમ હવે વિશ્વ, તો આ રીતે પ્રત્યય રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અવેવેટ અવેવેટ, તૌ અવેવિષ્ટામ તે અવેવિશુઃ, ત્વમ અવેવેટ અવેવેટ, યુવામ અવેવિષ્ટમ यूयम अवेविष्ट, अहम अवेविषम, आवाम अवेविश्व, वयम अवेविश्म. अतीत. सः अवेवेट विकल्पे अवेवेड, तौ अवेविष्टाम ते अवेविषुः, त्वम् अवेवेट विकल्पे अवेवेड, युवाम अवेविष्टम यूयम अवेविष्ट, अहम अवेविषम, आवाम अवेविश्व, वयम अवेविस्म. मैडम. सः अवेवेट अवेवेट, अवेवेट, तौ अवेविष्टम ते अवेविषुः, त्वम् अवेवेट अवेवेट, युवाम अवेविष्टम यूयम अवेविष्ट, अहम अवेविषम, आवाम अवेविश्व, वयम अवेविस्म. कर्मा भाई. सः अवेवेट विकल्पे अवेवेट, तौ अवेविष्टाम ते अवेविषुः, त्वम् अवेवेट विकल्पे अवेवेट, युवाम अवेविष्टम यूयम अवेविष्ट, अहम अवेविषम, आवाम अवेविश्व, वयम अवेविस्म. अलका. हाँ सर. सः अवेवेट विकल्प अवेवेड, त्वम अवेविष्टाम तौ अवेविष्टाम ते अवेविषुः, त्वम अवेवेट विकल्प अवेवेड, युवाम अवेविष्टम यूयम अवेविष्ट, अहम अवेविषम, आवाम अवेविश्व, वयम अवेविस्म. वर्षा. सः अवेवेट विकल्पे अवेवेट, तौ अवेविष्टाम ते अवेविषुः, त्वम् अवेवेट विकल्पे अवेवेट, युवाम अवेविष्टम यूयम अवेविष्ट, अहम अवेविस्म, आवाम अवेविश्व, वयम अवेविस्म. તો લંગ લકાર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એના પછી લોટ આવશે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રિ.